મનીષા કાકી અને મમ્મી છે અને આ બાજુ હેમાલી અને આપણે સોનલ ભાભી. ईश्वर अपनी साथ से तो डरने की क्या बात है। हाँ वाह से बताए ना જોવા જાય સમજણ છે ઈશ્વર માં પાળા છે કોઈ સમજણ છે કે મોડે ગાડી ભટકાય તો લાલા જેવું કોઈ વર્તન તો કરતા નથી. ઈ તો રહેવાનું બધાને. મે ઋષિના ચશ્મા આવ લે ચશ્મા પહેરીને આવ. હાય ઋષિ. ઓ માય ગોડ. ઘડી કર જેને એ ઋષુ પીસુ હાલ જો ફુવા નીચે ગાડી લઈને આવે છે. હાલો ગાડીમાં ભભ મજા આવી. ભભપમાં જાવી એકબીજાને મહેંદી મૂકી દેતા ને હળી જ લેતા. નાટકીઓમાં મહેંદી પલાળે પછી હળીએ થી ડિઝાઇન પાડવા. ઠીક હવે તો કોણ આવી ગયો એમાંય તો મોટી ઉંમરના બાન દાદા હતા. બોલો બાન દાદા કે કોઈ હોય એવું છોકરા હારે કે કોઈ છોકરીઓ હારે આવ્યું હોય કોઈ નહીં, ખાલી બાન દાદા. સાંભળો છો ને? નહીં નથી સાંભળતા. જો વાગી ગયા છે 1 અને આપણે છે ને લાલો મૂવી જોવા માટે આવ્યા છે અને સવારના આપણે છે બહુ બિઝી હતા એટલે કે બ્લોગ પણ લેવાનો નતો તો ચાલો લાલો મૂવી જોવા જાવી. આપણી સાથે જો મનીષા કાકી અને મમ્મી છે અને આ બાજુ હેમાલી અને આપણે સોનલ ભાભી 5 જણા. એમ તો પરિતાની આવવાના હતા કાકીની દયા કાકીની પણ એને મજા નહોતી એટલે આપણે એટલા છેવી. તો ચાલો જઈને પછી રિવ્યૂ આપશું. જોકે હવે તો રિવ્યૂ તો હું આપે. છે 4 અને આપણે મૂવી જોઈને મસ્ત મજાનું ઘરે આવી ગયા છે. તો ચાલો બધાને પૂછીએ કે કેવું લાગ્યું અને સંદીપનો પેલા એક્સપિરિયન્સ પૂછી લે કે એને કેવું લાગ્યું. કેમ છો ઋષિ? હું કઈ કહેવરાયું કઈ કે નહીં કે હું તો ગયો કઈ એક્સપિરિયન્સ ન હોય એટલે કઈક કેવું હોય ભાઈ સાનો ન રહેતો હોય પછી ભૂખ લાગી હોય આ તે આમ તેમ બધા ઈલાજ હોય. તો હું કર્યું? હું રમાડ્યો? કેમ રમાડ્યો? કે બહાર લઈ જાય ગાડી ઉપર એટલે કેટલા રાખે. કેવું કર્યું? તડકાનો બહાર લઈ ગયા. તો જો સારો એક્સપિરિયન્સ છે સંદીપને, કાંઈ થાય નહીં અને બહુ રોવા મળે તેને બહાર લઈ જાવ એટલે જતું તેવું મળી જાય. તો એવું છે. ચાલો સોનલ જતા ચા બનાવે છે. આ લોકો બહાર જવાના છે એટલે તો ચા ને શું બનાવે છે? ચા નથી બનાવતા? મને એમ કે ચા બનાવે છે એમ હતું મને છે. તો કેવું લાગ્યું લાલો મૂવી? શું કહેવા માંગુ છો? કઈ કેવું છે? ભગવાન આપણી હારો હાર છે એમ. હા તો બસ જો એવું રહ્યું છે. તમે મૂવી જોઈ આવ્યા હશો, ઘણા ખરા મૂવી જોઈ આવ્યા જ હશે, અમુક જ બાકી હોય. તો તમારે શું કેવું આ મૂવી વિશે? તમને શું એક્સપિરિયન્સ થયો હોય તમે કોમેન્ટ કરીને કહેજો. આ બધું આપણે મમ્મીને પૂછીએ. મમ્મી તડકે મસ્ત કેવા લાંબા થઈ ગયા આમ જોતો. શું કેવું છે તમારે? કેવું લાગ્યું? એમાંથી 2 વસ્તુ શીખવા. હા મમ્મીએ 2 વસ્તુ શીખી. હા જોયું અને કે જિંદગીમાં કોઈ દારૂ ન પીવાય. દારૂ ન પીવાય. અને એમ કે ભગવાનને તમે જ્યારે તમારા શ્રદ્ધા વિશ્વાસ હોય તો તમારા હાજર કે અંદર જ છે તમારે. આવી જ હારો મદદ કરવા આવે છે. ઓલારન પૂછતો બા ભગવાન છે તો બાકી હન ભગવાન છે ને ઈ તો છે ને કઈ એની વિના નથી કહેતા પાંદડું ન હાલે આપણું ધાર્યું કાંઈ થાય નહીં એનું ધાર્યું બધું થાય. હા તો છે તો ખરા છે. હા ઈ વાત છે. તો બસ મમ્મીએ કીધું ઈ જ મારું કેવું છે કે ભગવાન આપણી હારો હારો જો છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. અને આ બધું ઋષિભાઈ જમાર ઉતારશે કે ઈશ્વર अपनी साथ से तो डरने की क्या बात है. હા વાહ બસ જો એવું કોઠો તે પહેરી લીધો છે. નિયા ઠંડી નથી લાગતી? ન્યાય એવું લાગતું તો પણ અહીંયા આવીને પછી પાછું એવું થી મેળું લાગે. બહાર આમ ઘરમાં કરી લે. હા બહાર આમ ગરમ લૂ જેવું હોય કે ને ઘર ઠંડુ થઈ ગયું હોય એમ. તો મનીષા કાકીને હેમાલી મારા હારે જ હતા પણ હવે એ લોકો ઘરે આવી ગયા. આપણી ઘરે આવ્યો ને ઘડીક બે વાત આપણે એને રિવ્યુ લત કે કેવું લાગ્યું એમ. પણ એને ઘરે જ આવું હતું ને અમારે પછી ઘરે આવવું હતું એટલે કાંઈ પછી લીધું નહીં આપણે. તો બસ અત્યારે જ આવું છે. પછી મળીએ થોડા ટાઈમ પછી. આવી રહ્યા છે 6:30 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે ને બધા ઘરે આવી ગયા છે. જો આ પપ્પા બેઠા. જય શ્રી કૃષ્ણ પપ્પા. અને આ બાજુ હા અને બનાવી છે ચા ને ભાખરી પણ અમારે અડધું ખોટું છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તમને આવ્યા મૂવી જોવા આવ્યા હોત તો? ખુદ જ લાલો છે એમ.
તો બહુ સારું મૂવી હતું ભગવાનને સારું લખો હોય બધું. એમ નહીં. સમજણ જ છે બધાયને જોવા જાય. સમજણ છે તો ઈ પણ અમારા પાળા છે હોય. એટલી સમજણ છે કે વળે ગાડીઓ ભટકાય તો લાલા જેવું કોઈ વર્તન તો કરતા નથી. ઈ તો રહેવાનું બધાને તો તમે ખબર પડી ગઈ બધી. આ ઋષિ કઈ કહેવા માંગે સાંભળો આ લાલાને હાંસવો ને એટલે હા. લાલા આ લાલાને અમે હાંસ્યું લાલા. લાલો એમ કહે છે ફેરવો એડવર્ટાઈઝ આવી છે એમ કહે છે લાલો એસી બામ લગાઈ દે દાદાને હાલ તો એના હાથ દુખે છે હાલ લે લગાડ દે બાપ. બામ લગાય અને આ બાજુ એ લેપટોપ રહેવા દેજો ઓલો આ રોન આ રિસીવ નહીં તોડી દીધું, તમે તોડી નાખશો હવે અને આ- ઋષિને નાનું લેપટોપ નથી હાલતું. હા એને આ બધી અસલી વસ્તુ જ જોઈ મોટા પાયે જે હોય ને નો હાલે. નકલી બકલી એમ નો હાલે ટાઈપિંગ કરતા આવડે ગારીસી હે. કેમ કરતો તો? તો રિસીવ છે ને મસ્ત મજાનું ટાઈપિંગ કરતો હતો લેપટોપમાં આમ ગયા ને જ્યારે સંદીપે લેપટોપ આપ્યું હતું તો એ વિડીયો છે ને સંદીપના બ્લોગમાં તમને જોવા મળશે કેમ કરવાનું રિસીવ ના બધું રોહિત આવી ગયો છે શું છે રોહિત બોલો શાંતિ શું હાલે હાલ્યા રાખે તારે કેમ સુરત ચાંદો હે રિશિવ એ રિશિવ રિશિવ ચાંદા મામા એવા ચાંદા મામા અને ચાલુ થઈ ગયો ભૂલથી ને આ બાજુ રસોડામાં બની રહ્યો છે વાળું શું બને છે મસાલા ભાખરી તો આ બાજુ મમ્મી વણી રહ્યા છે ને સોનલ છે ભાખરી તળે છે ને દૂધ ગરમ થાય છે ને એક બાજુ ચા ત્રણેય ચૂલા ચાલુ છે એક ચાલિયામાં આવતો નતો તેલ વપરાઈ ગયું બપોરે છે બરોબર તો ચાલો બધા મસ્ત મસાલા ભાખરી ખાવા માટે અને આ લોકો છે ને તળેલી ભાખરી અને બહુ ભાવે મસાલા વાળી તમે તળતા નથી અમે નથી તળતા. ભાખરી ફ્રાય કરો છો ને તમે? અમે હાવ હાદી હા એ ચડવી જ નાખી નાખે એમને. હું તેલ નાખું પણ બહુ તેલ નથી નાખતી, હા, હા. મીડિયમ નાખું. પણ તેલ વાળી જ હાલ લાગે પણ અમારે છે ને બધાને ઓલી જ ભાવે છે એટલે તેલ વાળી એકદમ બિસ્કિટ જે કડકડી સરસ લાગે સારી લાગે. તો ચાલો બધા મસાલા ભાખરી ખાવા માટે અને આ બાજુ શાકભાજી પણ આવી ગયું છે શાકભાજીમાં જો આપણે મરચી લીધી છે મરચાં અને મેથી સ્પેશિયલ મારું જ શાક લેવા જવાનું હતું એટલે 3 વસ્તુ આપણે લઈ લીધી છે ચટણી કરવાની છે ને વરસાદ એટલે એવું લાગે. નહીં ચકરી આની ચકરી નથી કરતા તો? ઓલા આમ મોટા મરચાં આવે છે ને આ મોટા મરચાં મરચાંની. હા ભરેલા મરચાંની ચકરી છે. નકર આપણે બહાર જઈએ તો ઓલા મરચાંની ન હોય? એની પણ હવે નનકી નનકી ગોળ થાય ને અને ઓલી અસલ થોડીક મોટી થાય ઓલી કેપ્સિકમ આમાં જેવી એક એક આમ અલગ આમ પડે પણ ઓલી હા. પણ આમ લચકા જેવી જાજી પડી જાય. ચાચી પડી જાય એટલે બે હારી જ થાય પણ મોટા મરચાંની આમ નાખવામાં ફાવે ને ખાવામાં ફાવે હા, એ વાત છે. ને ઓલી ઝીણી ઝીણી વધારે કરવી પડે એમ પાછી તીખી હોય તીખી ખાઈ હોય. ઓલી પછી બિયા કરીને એટલે તીખું ન લાગે. હા તો બસ જો એવી છે ચકરી તો બનાવી છે હમણાં પણ હવે ક્યારે બનાવી હવે જોઈએ બહુ મસ્ત કડકડી લાગે અને આ બાજુ જો બધા બેઠા છે ચાલો બધા મસાલા ભાખરી ખાવા માટે વાગી ગયા છે 7 અને આપણે વાળું કરવા માટે બેસી ગયા છીએ અને જમવામાં છે મસાલા ભાખરી ઘઉંના પાપડ અને બધા લોકો તો ચાલો બધા વાળું કરવા માટે લઈ જાય ફોન કરી દેવો પડે. મેં ઋષિના ચશ્મા હાઉ લે ચશ્મા પહેરીને હાઉ એ તો બે ફરી હાય ઋષિ ઓ માય ગોડ આમ નો રહે. ઘડીક જ જેને ગેમાં તો ચાલો બધા ખાવા માટે મસાલા ભાખરી ચા વાગવામાં આવી રહ્યા છે 8:30 અને હવે આપણે જવાનું છે ઘરે તો ચાલો જઈશું હે હવે હું 3 દી થઈ ગયા નહીં ઘણા નહીં હા તો જાતા હોય તો એમ જ કેવું પડે ને આ બાજુ આપણે જોઈએ તો મમ્મીને લોકોને બહાર જવાનું છે અત્યારે તો એ લોકો પણ રેડી થઈ ગયા છે ક્યાં ગયા ઠીક ટાઈમ સોનલ અહીંયા રેડી થઈ ગઈ છે ને ઋષિને રેડી કરે છે હવે એને તૈયાર કરી દેવી. સ્કાય બ્લુ કલરની પણ ઋષિને ખબર જ નથી એમ બહાર જાવી છે એમ એમ ઋષિ? બધું છે, બધું વીખી નાખ્યું એટલામાં હા એને. એટલે કે અવાજ આવ્યો નહીં એનો રાખું છું ને એ બધું નીચે ઓલો કર્યા રાખે. એ રીસુ પીસુ હાલ જો ફુવા નીચે ગાડી લઈને આવે છે હાલો ગાડીમાં ભભમાં જાવી ભભમાં જાવી ઋષિ હાલ ને હાલ ને હાલ ને નીચે જાવી અને આ બાજુ જો મમ્મીએ મસ્ત લીલા કલરની સાડી પહેરી છે સારું હાલો મમ્મી એમ જાવી સવી બસ હા હાલો તમારે જવું જ છે અમારે તો વાર છે હજી. આ પણ તો એમાં પોખતા થાવી હા ટાઈમ. હા હાલો તો ચાલો આપણે જઈએ 9:30 થાય ઘરે આવ્યા ને તો ઘરે આવીને જાઓ સંજયના લગ્નની તૈયારી શરૂ કરી દીધી સંજયભાઈ લગ્ન હોય ત્યારે હું થોડી મહેંદી મૂકી દઉં નહીં પહેલા તું મૂકી દે પછી એમ કરે ને એમ નારે તો મહેંદી વાળા ન બોલાવી હારી મહેંદી ન તો મૂકી તાઈ મહેંદી હાલે અરે સાંડલામાં હાલે ને ન હાલે હાલે એમ તમારે સંદીપનો ચાંદલો હતો ને એમ જ કર્યું હતું ને જોતો મારી મમ્મીને મેં મૂકી દીધી અને પછી મને છે ને આમ આમ તને ઊંધા સીધા હાથે મૂકતા આવડે છે મને એટલે બે મારા હાથની મેં જ મૂકી હતી એમ જ કર્યું હતું હોશિયાર તો છો જ ને જા કેવી મૂકી
હાથમાં ના કલર આવવાનું કલર જોવે બરોબર છે ફોટા કે આમ તો હા, પાડતું એક નથી કોઈ. આપણે કાંઈ આમ રાખીને ફોટા જ પડવાના. જૂના સમયમાં એમ હતું કે આમ ફોટા પાડે ને આમ ફોટા પાડે આજ તો પોઝ અમારે બધા આમ છે નહીં જા. નકર એમ થાય કે મહેંદી આવે એમ જાગડે મમ્મી પોઝ આપશે કેમ કરે ને હવે તો કઈ હા આમ લગન હા મેં થંબનેલમાં આવ્યું જ ફોટો મૂકો મમ્મીને હમણાં પાડી જાવ ફોટો હા હા થાય એવી જ મૂકતા ઓલા એટલે હવે તે પોઝ નથી એટલે કઈ મહેંદી કઈ દેખાવાની નથી કલર વિડીયો વાળા એમ નથી કહેતા હરખી આમ મહેંદી દે. હવે ખાલી કલર આવવો જોઈએ બીજું કઈ નહીં હા ડિઝાઇન ન જોવાની આવે કાંઈ. એવું હા કેવી બાકી જો તમે મહેંદી વાળા પાસે મૂકાવ ને એમ એટલો ભાગ હોય આગળ પાછળ 500 રૂપિયા લઈ તો ઈ શરૂ કરી દે ફાવશે મારે કાંઈ નથી. મને આટલી બધી નથી આવડતું મારે શીખવા જવું મારે કાંઈ કરવું જ નથી આ બેઠા બેઠા ઢીંડા દુખવા મળે નથી કાંઈ એમનું થતું હા એક જગ્યાએ બેહી કાંઈ નહીં ચાલો તો જો આવું છે તો આની સાથે વ્લોગનું શું કરવાનું છે પોઝ કરવા પડે. શરૂ કરવાનું છે શું કહે એનું બધું શીખવા જવું પડે મહેંદી શીખવા જવું પડે મહેંદીનું સરસ એટલું આવડે છે ઘણું ને આપણે કોકના લગ્ન હોય તો એટલું દોરાઈ જાય કામ પત્યું એટલે આમાં તો બે લેટા રહી ગયા છે. લે 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 કરવા એને સારું લાગતું છે ને ભેગું થઈ જાય છૂટું સારું ઠેક, લાગે એટલે બંધ રાખ્યું. એટલે બંધ રાખ્યું ઠેક, મેં કીધું પછી બસ ભેગું થઈ ડિઝાઇન નથી દેખાતી એવું નથી મેં કીધું વાતો ભૂલાય નહીં. ના ના એ બધું બંધ રાખ્યું છે ને સારું લાગતું ને એટલે હમ હા બસ જો એવું છે પપ્પા બેઠા છે પપ્પાને પૂછો કઈ કેવું હોય લ્યો જો એ આઉટ ઓફ સિલેબસમાં છે એ ફોનમાં છે એટલે મમ્મીને તમારા લગ્નમાં તમારે પાસે ડિઝાઇન નો આવતી હોય ને કોણ મૂકી દેતું મહેંદી કેવી મહેંદી મૂકતા ડિઝાઇન તો બધી પરિવર્તન તો આવ્યા જ કરતું હોય ને સોળીઓમાં લગ્ન કરવા આવી હોય ને મામાન્યો ને માસીન્યો ને. રાતે કોને ક્યાં મળતા નો હોય કોણ હતા આવા કોણ ના ના પેલી દેશી મહેંદી આવતી ને વાડીમાં ઈ જ અને હોય. ભાંગીને ભૂકો હુકીને ભૂકો કરીને પછી પલાળે ડિઝાઇન કરતા કે પછી હાવણા શું કરતા હાવણાની નક્કી કરજો એક જગ્યાએ મારે ફોન ઘડી કામ કરવો પડે ને ઘડી કામ કરવો પડે હાવણાની હળિયું આવતી હોય ને હાવણીની હા ઓલા ડાભોળિયાની હાવણીઓનું ઈ આવડો ખળીનો ટુકડો લે અને પછી ઓલા આમ ગોળે આમ આમ ફેરવી આમ મૂક્યા કરે ઈ તો મેં મૂકી છે હું નાની હતી ને ત્યારે હું ને મમતા એકબીજાને મહેંદી મૂકી દેતા ને હળી જ લેતા નાટકીઓમાં મહેંદી પલાળે પછી હળીએ હળીએથી મૂકે. ડિઝાઇન પાડવા. છે હવે તો કોણ આવી જાય એમાંય તમે તો બે અને ત્રણ તઈ એટલેથી થોડું હતું એટલું જ ખાલી. પણ ત્યારે એટલું હતું પણ વચ્ચે ખબર છે કેવો સમય આવ્યો હતો એટલે અહીંયા મૂકતા અહીંયા સુધી મૂકતા હવે પાછું એટલે કહ્યું. હવે તો એટલી જ મૂકે છે હા, હવે એટલી પાછું નથી એટલી હવે જ તો મૂકે છે. અને વચ્ચે આમ કેવું આવ્યું હતું કલરની મહેંદી ખબર છે પીળો કોણ ને કાળી એ તો હજી આવે એ તો તમે કહો તો હજી મૂકી હવે દે કોઈ મુકાવતું નથી બહુ બધા નુકસાન કરતી ઈ મહેંદી કેમિકલ આવતો હોય તો જ પીળો હોય ને ક્યાંય મહેંદીનો કલર પીળો જ્યાં હોય. જ્યાં તમે કાળી બોર્ડર કરી હોય ને એ ભાગ ઉપસી જાય આમ કોઈ હદે નહીં ને એને ઓલી બોર્ડર વાળી એ નથી આવે જ છે ને આ ટીકુને જ કોણ ટીકું આ અમે લગ્ન કરવા જઈ છે ને મારી બેન હા અમદાવાદ વાળી છે એને જ આપણા વર્ષાને આપણે ઘરમાં નથી જાતા વર્ષાને ઘેરે ને કાજલને ઘેરે હા. તો ઈ વર્ષાના ને રિંકલ અમદાવાદ વાળા બેયના લગ્ન હારે હતા ને તો એના લગ્નમાં એને ઈ બોર્ડર વાળી મહેંદી મૂકી હતી છે તો ઉપસી ગયું અને પછી ફરફોલા પડ્યા 5000 ની તી મહેંદી થઈ અને પછી તેમ જ થાય ને હદે જઈ નહીં ટીકુ એટલે માસીને હા ઘણા ખરા આઈકોન ન હદે મારે જેવું થાય છે અથેળીમાં નથી વાંધો આવતો પણ અહીંયા કાંઈ મૂકું ને અહીંયા એટલે જ્યાં બોર્ડર પડી ને જ્યાં જ્યાં ડેટા હું છું ને એ ભાગ આમ ઉપસી જાય થોડોક એવો એટલે બહુ નથી ઉપસતા આમ દોરી હોય તો હાલે ખરું પણ હવે નહીં મૂકવાનું. તારે હવે છે ને ઈ પાવડરમાં તને શું કરવાનું ખબર છે જરીક બે ઘૂંટા પાણી અડધો ગ્લાસ પાણી લેવાનો એમાં સા નાખવાની જરીક ખાંડ નાખવાની લાલ આવશે એમ નહીં તો સાંભળ તો ખરી અને એમાં બે ત્રણ લવિંગ સાંભળ. નાખવાના લવિંગ નાખી પછી એને ઉકાળી પછી એનું ઈ પાણી નીકળે ને ઈ પાણીમાં આ પાવડર મહેંદી છે ને ઈ પલાળ દેવાનું લાલ એટલે કલર તારો બહુ કલર ઓલી લાલ કેસરી કલર ની આપણે નેચરલ મહેંદી કેસરી કલર ની આવે છે હા એટલે. એટલે આ લાલ આવશે અને બહુ આમ કાન જેવી જ મહેંદી આવશે બરોબર કાંઈ નહીં જો આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ અમે તો મૂવી જોઈ આવ્યા છીએ હવે મમ્મી મૂવી જોવા જવાના છે મમ્મી પપ્પા બાકી આ મમ્મી ને પપ્પા બાકી છે પણ તમને શું ઉતાવળ છે ફોન વિડીયો અપલોડ એન્ડ કરવાનું પણ હાલો છે ને હાલે છે તો આકો હા તો મમ્મી ને પપ્પાને જવાનું છે મૂવી જોવા હા તો હવે જા જવાનું ઈ. જા ઈ લ્યો જો લાલો નહીં. આ બીજો લાલો જોવાનું કરે છે રાલો મૂવી જોવા જવાનું છે તો હવે જોવાનું ભાઈને લઈ જવાના છે તો સારું લઈ જાય તો શનિવારે ઈ કે જાવું છે છે રાતનો 10 વાગે ઠેર ચાલુ થઈ છે ને? હા, હા. આમ તો આખું ગામ મૂવી જોઈ આવ્યા છે લાલો પણ હવે રહી રહીને જોવા જાવી છે જો કે હું તો જોઈ આવી હવે મમ્મીની જોયું મમ્મી તો જાય પણ પપ્પાનું નક્કી નહીં કેવું હતું મજા આવી હા સારું હતું સરસ હતું. રોઈતી? હે રોઈતી હા બહુ ઇમોશનલ ઓહ, કેટલી વાર રોઈ? ઘણી વાર વાર રોઈ વાર. તો સોફા પલાળ દીધા હશે ને હા સોફા પર રોઈ. એમાંય તો સોફો જ હતો
એમાં એવું થયું જો 150 વાળી ટિકિટ લીધી અને થિયેટર આખું ખાલી ખાલી તો હા. આખા થિયેટરમાં કમસે કમ 15 જણા હતા એ પછી ખાલી 15 જણા પછી છેલ્લે બેહી ગયા 180 વાળી ટિકિટમાં બેહી ગયા અને અહીંયા મૂવી જોઈ ગયા ને તો એક કેટલા મોટી ઉંમરના બાન દાદા હતા બોલો બાન દાદા કે કોઈ હોય એવું છોકરા હારે કે કોઈ છોકરીઓ હારે આવ્યું હોય કોઈ નહીં ખાલી બાન દાદા સાંભળો છો ને નહીં નતા સાંભળતા ફોનમાં હું આવે પણ અહીંયા ધ્યાન તો જો મમ્મી અમે ખીજાણા મૂવી જોઈ ગયા હતા ને એને મમ્મી ખીજાણા. બાન દાદા જોવા આવ્યા હતા મમ્મી ખીજાણા. પણ કઈ 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 ધરી તો વાતો કરતા એમાં હા, ધ્યાન તે- કરે નહીં બાન હા. દાદા જોવા આવ્યા હતા હું તે છેક જોવા આવ્યા હતા. હા, એવું નહીં કે કોઈ છોકરા હોય એવું બાન દાદા તમે જાવ જોવા એમ કે છે એ રાધિકા એમ કે છે હારે નહીં કઈ છોકરું કોઈ બાયું કોઈ બાન દાદા. બાન દાદા એકલા જોવા આવ્યા હતા એમ કે છે. એ આજ જ ગઈ હતી જોવા પણ આમાં એવું બધાના મેમરી અલગ અલગ કામ કરતી હોય એ ને વાત સાચી કામ કરતી હોય પણ પણ એ ભગવાન નો હોય ને તો જ બાન દાદા આવે નકર ઓલા પિક્ચરમાં ભગવાન તો એવું કઈ ને રસ હોય તો ઈ જાય રસોઈ તો થઈ જાય એવું કઈ ન કોઈ પણ હોય આમાં છે ને ફેમિલીમાં જોવા એવું ફિલ્મ છે એમ હા કાંઈ નહીં હાલો જે થાય જે જોવા જાય ને તમને અપડેટ આપશું આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે કાંઈ નહીં હાલો મને ટીલા કહી દો પાછળ શું પીએ છીએ